વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ વિસ્તારમાં જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર મારફતે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। શિબિરમાં આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વય વંદના યોજના, નમોશ્રી યોજના, PMJAY, લખપતિ દીદી યોજના, PM સ્વનિધિ યોજના, ફ્રી શીટ કાર્ડ, શાળા કોલેજ પ્રવેશ સહાય, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના તેમજ સરસ્વતી યોજના સહિતની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભોની માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી તેમજ વડોદરા શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત વિસ્તારના કોર્પોરેટરો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ પણ હાજરી આપી હતી। અલગ અલગ યોજનાઓના લાભ મળી શકે એના માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગર દ્વારા। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષ પૂર્ણ થયા છે। એ નિમિત્તે વિભિન્ન કાર્યક્રમો આખા દેશમાં યોજાઈ રહ્યા છે। એવી જ રીતે તારીખ 8થી આ શરૂ થયેલા કાર્યક્રમ હજી પણ ચાલુ છે અને આવનાર દિવસમાં પણ વૃક્ષરોપણ સુધીના કાર્યક્રમ લગભગ 5 જુલાઈ સુધીના ચાલુ રહેશે। પણ આ જે કેમ્પ છે ખાસ કરીને ગરીબ વર્ગના, મધ્યમ વર્ગના લોકોને લાભ મળી શકે, સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચી શકે એના માટે સરકાર આપના દ્વારે એ રીતનું આ અભિયાન શરૂ કરવામાં આવેલું છે। દર વર્ષે લગભગ આ કેમ્પને આયોજન થતું હોય છે। દીકરીઓ હોય કે વિધવા સહાય યોજના માટેની જે લાભાર્થી વિધવા બહેનો હોય કે વૃદ્ધ પેન્શન યોજના હોય, આધાર કાર્ડ હોય કે આધાર કાર્ડનું અપડેશન, આભા કાર્ડ હોય, જેથી કરીને હેલ્થ જર્ની બાળકની 1 વર્ષનું થાય ત્યારથી લઈને ઉંમર એની થાય 80 કે 90 વર્ષે જીવિત રહે ત્યાં સુધીની આભા કાર્ડ જે નવી વસ્તુ કાર્ડ બનાવવામાં આવ્યું છે એની પણ આજે આ કેમ્પ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી છે। ખૂબ મોટા પ્રમાણમાં આજે લોકો અહીંયા આવી રહ્યા છે અને આ વિભિન્ન યોજનાઓનો લાભ લઈ રહ્યા છે।